મહાદેવર જય બજરંગબલી 18/2/26 હાય 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 આજ તો શાયરી કરવાના મૂડમાં હું મને શાયરી નથી કરવી. હે બજરંગબલી કેમ હો? આઈ થિંક સારું જ છે. ભગવાન કરે કાંઈ મસ્ત જ રહ્યો તમે. મને ખાસ વાત મગજમાં આવી ને કહી દઉં યાર. પેલા હું કાલજી હોય જો કામ તો બધી કામ હકીકત જ કહેતો હું, ખોટું તો બોલતો નથી. ધર્મ ને અધ્યાત્મ મારી અંદર જે જ્ઞાન ભર્યું છે ને મને એમ થતું છે ને ના એ મારો વેમ છે કે હું એક જ હોશિયાર હું અને એ તમારો વેમ છે કાને કંઈ ખબર જ નથી એમ કાનાથી કંઈ નહીં થાય એમ બેયને વેમ છે. હું શું કરીશ કે હું સહાય મને ખુદને નથી ખબર. એ સહાય તો ઉપર જે ધારે એ જ કહ્યું મારે હું સહાયની પહેલાં તારીખો સહિત કહી દઉં. 6-7મા મહિનામાં આપણી માથે ભરણ પોષણ લાગુ પડશે. 7મા મહિનામાં આમ પડવું જોઈએ મારા ખ્યાલ પ્રમાણે, મને જે લાગે છે એ પ્રમાણે 7મા મહિનામાંથી. હા ને પહેલાં એ બીજું કહી દઉં કે આજ તો હું ખુશ છું. ખુશ બે રીતે. જય બજરંગબલી જે બોલાવજો એ જ કે જે આમ થઈ શકે. હું તો કહું તમે સાચા ને તો તમે જ જીતશો, તો હું ખોટો પડીશ બધી રીતે. એ ખુશ છે ત્યાં લગી હું ખુશ છું. મતલબ એમ જો એ દાંત કાઢતી રહીએ છે ત્યાં લગી આપણે દાંત કાઢતા રહીએ, આપણે દાંત કાઢતા રહીએ ત્યાં લગી તમને મજામાં છે. ત્યાં લગી તમને એમ દે જીકો ઘણી થાય. મેં કીધું હતું કે હું 24/5/2026 વયો જઈશ. 99% કીધું હતું કેમ કે 100% નહોતું મેં કીધું ને એનું કારણ કહી દઉં કે મારે છે ને ત્યાં પ્રેમાનંદ આગળ જવું છે. પ્રેમાનંદ શાસ્ત્રી આગળ, શાસ્ત્રી નથી પણ એમાં એક મહારાજ જો કે આમ ગુરુમાં હકીકતમાં માણસનું રૂપ ના જોવું જોઈએ. એમાં જ્ઞાનનો ભંડાર હોય જી હોય એમાં આપણે અંદર ઉતરવું નથી. એની આગળ જાઉં મારે એને વાત કરવી છે કે હું એની આગળ જેની આગળ 4 ફેરા ફર્યો હું, અઢળક જગ્યાએ બંધાણો હું આખા જીવનમાં એમ. અને તું આવ્યા પહેલાં એમ આપણી પાસે ખબર જ હતી આપણે કે આ વસ્તુ બનવાની. એ હમણાં બતાવું તને કે કેટલું એમ પહેલે એને ખબર જ હતી કે આ વસ્તુ થવાની એમ છતાંય હું તારી યાર બંધાણો હું. તો મારે શું કરવું જોઈએ? ભક્તિ કરવી કે પછી લડવું? લડવાનું એટલે એમ કહું કે કેમ કે મારી જેમ કેટલાય છોકરા કે છોકરીઓ આવી રીતના બિચારડા આવી છે એ ધર્મના નામે લૂંટાણા આવી છે. હું લૂંટાણા એમ તો નથી કહેતો, તું તો મને માર્ગ દેખાડવા વાળી હો. લૂંટાઈશ તો ક્યારેય નહીં થાય તો એ જ જેને તાહિર હોય ને તણીએ. પણ તમે થોડાક અહંકારમાં રહી ગયા, અભિમાનમાં. શું અભિમાનમાં ખબર? અમારે 1 મિનિટે સામે નથી મૂક્યું એમને. મને જીતવું ને હાવ હેલી વસ્તુ. મને જીતવું ને એટલે એને આમાં નાના છોકરા જેવું એમ પ્રેમથી આવો કોઈ બે સાચા ખોટા આખું પાડી દઈએ. ના ભાઈ ના, પ્રેમથી કોઈ બે સાચા ખોટા આખું પાડી દઈએ ને હું ઓગરી જાઉં. હું રોતા કોઈને ના જોઈ શકું. એટલે એમાંય ઉતરવું નથી માની ગયો જે હોય. આપણે બધા ખોટા કામ કરીએ. હું આ ખોટો જી તમે જી હવે અમને જો કે મનમાં અલગ અલગ વિચાર હોય પણ જે આપણે કીધું હોય એના માટે મારે કહેવું હતું જરીક કહી દઉં. જય બજરંગબલી. એને બસ હસતી ખેલતી રાખજો, જી કરે છૂટે ને અને આપણે એની ખુશી. તો હવે એમ મેં કીધું ને હમણાં આ વિડીયો પરથી ભાઈ એમ કહેતો એને મૂકી દેવાય ને આમ કરે ને તેમ કરે. અરે ભાઈ મૂકી દો, બધું મૂકી દઉં એના માટે. મારા દિલની શાંતિ તો થવી જોઈએ ને. મને શાંતિ ક્યારે થાય ખબર? જે મારા કાન સાચું સાંભળી લઈએ ને એના મોઢેથી. એમ આપણે પહેલેથી ને જેમ એના મોઢે સિવાય કોઈના બાપની વાત ના માનતા તો હું બોલી સાચું. બાકી ભલે બધા જે કહેતા હોય કે
એટલે એના મોઢેથી હું સાંભળી લઈશ જી હોય, પછી વિચારી જઈને એ સાચું બોલી જાય તો તમે ધારોય થઈ જાય જી કી હોય, કેમ કે એની ખુશીમાં જ મારે ખુશ રહેવું હોય તો પછી એને મારે એ માગે એ કરી દેવું. એટલે જ મેં કીધું હતું જો કદાચ સાચું બોલી પણ નહીં બોલું તને લખીને આપું તું નહીં જ બોલે, કેમ કે તમને બધાને આમ છે ને મજા જ આવશે. પહેલાં તો આપણે આમ કરીને તેમ કરીને થઈ જાય ના શું કરે ને, અંત જોવા જેવો હોય છે આનો. જ્યારે અંત થાય ને 28માં આવી જાય, 28 29માં, 27માં તો સમજી જઈશ. હવે આલા એ એક વાત આવી ને ત્યારે ત્યાં આપણા હાથ ઉપર હાથ મૂકી દીધો ને પાછો હકીકતમાં એમ કદી બતાવીશ કે ભાઈબંધા ગોવિંદ છે. અને એ વિચારીને તમે એલા હોય તો એમ થાય કે આ નથી તો એટલું કરે છે, આ કદાચ આ શું કહેવાય જાહે તો શું કરશે. એ ભાઈબંધ એ તો છે ને આખો આમ કહેવાય ને ઉથલ પાથલ કરી નાખું. નથી જ જોતું એટલે ફાઇનલ જ છે કે એમ એક જ વાત છે. પછી કેવું છે ને કે તમે બધા તારીખું બારીખું દઉં હું પહેલેથી દેતો આવું હું, અને હું આજ પાછી દઈશ, આજ બતાવીશ થોડુંક. તો એમાં એવું ના માનતા કંઈ કે નહીં મને ડેણકો છે. હકીકતમાં સિરિયસલી કહું હું ભગવાનના ડરથી હું ડરું, હું ખાલી ભગવાનથી નહીં મારા કરમથી. ભગવાન કદાચ માફ કરી દે, કરમ માફ નહીં કરે. એવું ના માનતા ડેણકો બેણકો હે કંઈ લાવ, હું એવું કંઈ નથી, મારે એવું કંઈ કરવું નથી. પણ એનું શું કહે કંઈક તને ઉદાહરણ આપું. જો તંત્ર મંત્ર વિદ્યા વિદ્યા બધું છે આ દુનિયામાં હાલની તકમાં, કોઈ એમ કહેતું નથી તો આપણે એમ સાબિત કરી દઈએ છે બધું. અને ગમે એવું હાલતું હોય ને બે માણસ વચ્ચે જો કેટલી વિદ્યા ખબર છે કે વશીકરણ હોય, ઉચ્ચાટન હોય, મારણ હોય, મોહન હોય, પછી સ્તંભન હોય, કેટલી પ્રકારની હોય, બધું થાય છે. ચલો તમે જાણો તમારા દાના દાદા હતા બરાબર, એક એની તો મને કંઈ ખાસ નથી ખબર, પણ દાના દાદા ને જુનાગઢમાં હતા ગોરખનાથ ને મચ્છેન્દ્રનાથ, એ ત્રણ જણા છે ને કામરુદે, પેલાનું કામરુદે એટલે અત્યારનું આ કામાખ્યા, આસામમાં, આસામ રાજ્યમાં કામાખ્યા શક્તિપીઠ જ્યાં છે ને શિવજી તાંડવ કરી હતી, શક્તિના જે 52 ટુકડા કર્યા હતા સુદર્શન ચક્રથી, એમાં એનો એક શરીરનો ભાગ અહીંયા પડ્યો છે. એ કામાખ્યા શક્તિપીઠ કહેવાય. એની બાજુમાં મયોંગ MAYONG મયોંગ ગૂગલ કરી લેજો. હું કહીશ ને તમને રમત લાગશે. આજની તારીખે જે આટલો બધે રખડી શકતો હું, એના માટે બધું કરી શકતો, વાના જઈ શકતો હું. મયોંગ હાલની તારીખમાં છે ને માણામાંથી પોપટ બનાવી દે, બકરા બનાવી દે. સિરિયસલી કહું હું, હકીકતમાં વસ્તુ છે, નથી એવું નથી. તમારું દિલ ના પાડે અહીંયા કે પ્રેમ છે બરાબર, તો પછી એવી વસ્તુથી શું કરવા. અને એ કંઈ હું કરીશ તો ખાલી તારું શરીર મળશે, પ્રેમ નહીં મળે મને જી મારી અહીં. એ વસ્તુમાં તો આપણે માનતા નથી, એટલે માનતા નથી બધા પ્રેમમાં હું ફૂલ માનું, આખો ઓગળી જાઉં, પણ ખાલી એમને નથી માનતું મારું મન. અને આપણું મન ના માનીએ, આપણે કોઈ દી કામ કરતા નથી, અને એકવાર અંદરથી એવા જ એમ કહી દઈએ કે હાલ ભાઈ આ કરવાનું વધારે, પછી આપણે કોઈ પાછું હટીને દેતા નથી. હવે તો તમે એમને કાકા એટલે મેં બધું કહી દીધું હવે કે જેટલું રાખવા જેટલું એટલું તો રાખેલું જ છે. શેરા કહેવાય ને કોથળામાં બિલાડા નીકળે. હું કોઈ દી તંત્ર મંત્રનો પ્રયોગ એ મેલી વસ્તુ નહીં કરું. બાકી થાય બધું, તું કેવી રીતના અલગ થઈ તને નથી ખબર, તારા ઘરનાઓને બધાને ખબર, પણ કહું તો હું મારે ભોગવવાનું છે, હું ભોગવી લઈશ. બાકી તું કેવી રીતના અલગ થઈ તને જા, તમે એવું લાગતું હશે કે આની પાસે કંઈ રસ્તો નથી એટલે આવું બધું કરે, એ વાત જ ખોટી. આપણે કોઈ દી એવા શું કહેવાય આમ જે મારું વ્યક્તિ હોય ને એને કોઈ દી ઓવડા રસ્તે ચડાવતો જ નહીં. તારા માટે બધું મૂકવાની તૈયારી છે, બધું. આ શરીર આખું
કહેવાય ને કાંઈ નહીં, હાલ ને એ વધી જાય થોડુંક લિમિટ. હું શીખીશ ને માજો કે મને આમ મારું દિલમાં કેટલે પહેલેથી અનુભવ થઈ જતો, અહેસાસ થઈ જતો આ વસ્તુ આમ જ થવાની, આ વ્યક્તિ આમ જ છે, આમ જ થાહે એમ મને થઈ જતું. અને હજી થાય કેટલી વાર કે આમ જ થવાનું છે, એને એમ થાય છે અને થાય. તો મારે ને ભક્તિ કરવી. હું બજરંગ બલીને મહાદેવને વધારે માનું. હું બહુ આમ સીમા વગરના. જો એને જ મને દીધી હતી મને નહીં દીધી હું પાછી. ભલે ને આપણો એવો ટાઈમ છે જેને જી હોય અને તંત્ર મંત્રની શક્તિ 2 વર્ષ 3 વર્ષ વધીને જેવું કરે એમ ફૂલ પાકલ ને તો તું માનતી નહીં તો બાકી ત્રીજો દી ના થવા દે હો તારા તંત્ર મંત્રની. એના માટે આપણે બાગેશ્વર જવું પડે. અહીંયા તમે આવશો નહીં તો 3 વર્ષમાં હું કાપાવી નાખીશ. એનો મારે ઘણો ભોગ દેવો પડશે, ઘણો દેવો પડશે એમ, થોડો ને ઘણો. અને આ જે વર્ષ હાલે છે ને મારા માટે 26મું વર્ષ તો છે ને બહુ ભયંકર રહે. પાછળ વાળીને હું નહીં ગયો, જીવતો હોઈશ ને ત્યાં લગી. મરી જાઉં તો પછી હરી ઈચ્છાની વાત છે. બાકી અમારે ભક્તિ કરવી 100%. અને ભક્તિ સાચી કરવી હતી યાર, કેમ કે આ સંસારમાં બધો મોહ હે, બાકી કાંઈ નથી. તને પકડી રાખીનું કારણ એક જ છે બસ કે એ મને જ્યાં મારે જવું હતું ત્યાં તે મને બાંધી લઈ રાખ્યો હે કે ભાઈ તારા વગર મારે કાંઈ નથી જોતું એમ. હવે કાકા તે એની મને બીજે તો ઠીક છે, 3 જ્યોતિર્લિંગે મને બાંધતો હતો કે તમારા સિવાય કંઈ નહીં. મને હું ખુદ એમ કહેતો કે ગાંડી આજે હું કાલે હું કદાચ ગમે એ તું કરીશ, આ ગોવિંદ તારો, જીવે તો ભલે મરે તો ભલે. હવે ફરી જાઉં એમ આવાથી તો જોઈએ હું આપણે મને તો ફેરાય હું આપણામાં એ જ ફેર છે. એ કોઈ બોલ્યા પછી ફરી નહીં, પેલાને કંઈ બોલી નહીં, બરોબર. જેને જેમ મજા આવે એમ કરો, પણ તે જે આ હાથમાં હે આ હાથ ઉપર પાછો હાથ મૂક્યો છે ને, કાળી રાત જ જામ તારા દેખાતા હોય. હું કેટલાય ધોરા દિવસે તારા બતાવીશ. તો મારી જાતને તમે મારી કહેવાય ને આખો મને મારી નહીં ખોત ને તો મને વહમું ના લાગે કે માઈ ગયો ભાઈ આપણો જીવ જ ગયો. તો મારી હંધેથી આખી મહેનત કે જી કે મારો પ્રેમ તારા એકમાં જ મેં આખી મારી દુનિયા એમ. એને તમે મારાથી છેટી કરી, પણ કિસ્મતથી મોટું કોઈ નથી ને. ભગવાનની જેમ હારી ગયા હતા એ તો બધું કહેવાનું હે. આપણે મોક્ષ મળશે ને તો તારા તરફથી જ મળશે. મોક્ષ એમ મળશે ને તો હું તને કારણ કહું, બીજું કોઈ હોત ને તો હું આટલો પ્રેમ કરત ને તો એમ કહી દે કે આવ્યું ને ભાઈ હવે. તો તું એમ ઘડીકમાં એમ નહીં કે, એટલે હું મારી પાસે 2 જ ઓપ્શન વધે છે. આ ભક્તિ કરવામાં સારી પટની એમાં ઉતરીશ, જો કે નહીં ઉતરું એવું નથી. હું હજી એમ કહેતો ને કે હું મૂકીને વહી જઈશ ને આમ ને તેમને, કે તું એમ કહે હું તમને ક્યાંય નહીં જાઉં, હું તમારા ભેગી આવીશ. અરે યાર તારા જેટલા ગુણ ગાઉં ને એટલા ઓછા. અને મને એ ખબર તું આ કાંઈ નથી કરતી. જો મારું દિલ કહે નહીં તને હવે કહું છેલ્લે સાચું હોય તો સમજી લેજો કે તારે આવવું જો હે, ખોટું હોય તો સમજી લેજો હું બધું મારું ખોટું નહીં આવવું પડે. જો હું જ કીધું, મને કોઈ કીધું નહીં તમને મને ભૂવા ભરા, ના એ હું કાંઈ નથી જાણતો. આપણે તો બસ બજરંગ બલીજી કહીએ એમ અંદરથી જ વિચાર આવે. હે મહાદેવ પપ્પા. પેલું નામ તો હે ને પેલી તો આમ તારું નામ શીતલ ના હોવું જોઈએ. જી મને જે છોકરી ઉપર કે નામ ઉપર કે જે ઘાત હે ને પેલું નામ તો તારું શીતલ ના હોવું જોઈએ. ભલે જે નામ રાખેલું બરાબર પણ કાયદેસર ના હોવું જોઈએ. કાયદેસર છે ને એને નામ તો જે પણ શીતલ ના હોવું જોઈએ હું તને કહી દઉં. પણ છે ને આમ તારો જન્મ છે ને 24/5/97 સવારે 8 વાગ્યાની આસપાસ. તે મને કોઈ દી કીધો નથી ને, હકીકતમાં કહેજે તો મને કોઈ દી નથી કીધો.
તારીખ તે કીધેલી હતી, બાકી સાલ તે મને કોઈ દી નથી કીધી. સાલ મતલબ આમ સમય એમ કોઈ દી નથી કીધો. 8 વાગ્યાની હું કહું કલાક ઉપર નીચે હાલજો, 24 કલાકમાંથી કાં 7 થી 9ની વચ્ચે. હવે ભાઈ માણસ શું, હું એટલું બધું થઈ નથી કે એમાં ચડી ગયો મને 100% હું કહી દઉં એ સાચું પડે. 5% ફેરફાર પડતો હોય, પણ જે તમે માની લ્યો કે 20% ફેર પડે, ખાવ કાંઈ બને જ નહીં, તે વસ્તુ મજા નહીં. એમ જેમ છાતી ઠોકીને ગોઈને ગઈ શકે એ વાતની મજા નથી. ભલે તમે એનાથી આમ કહો શું કહો એમ મારાથી આમ અલગ આમ રાખી છે 100% હું જાણું છું, પણ કોઈ એવી હાંજ ના નીકળે, કે આ ગોવિંદ ના આવ્યો યાદ એમ. તો ભાઈ બીજું મારે શું જોઈએ? ભલે નહીં મારી પાસે હોય કે અલગ, મને ખાલી દિલથી મહેસૂસ કરે ને આ રાજી છે, ઘણું કરીશ, ઘણું થાય, પણ મારી તાકાત ખોવાઈ ગઈ છે. મારી તાકાત જ એ હતી મારો પ્રેમ. અને પ્રેમ ને ધર્મને તમે મને નહીં શીખડાવી શકો કોઈ રીતે, કેમ કે આપણે આમ ભલે ભોગ દેવાનો હોય. આ વરસ આખો હોય ને મને ભા થઈ જાય, હું ખુદ મારા મોઢે તો કહું મને ભા થઈ જાય, હમા થઈ જાય મને. પછી ડાઉનફોલે આવશે તો ખરા ને ક્યારેક. સીડી હોય તો ચડાવી ઉતરવી પડે ને. જેને કર્યું હોય ને કહી દેજો, તાંત્રિક માંત્રિક તંત્ર મંત્ર બધું મુબારક એને. જેથી આપણે અમે પગ ભરાવશે ને, પહેલાં તો નહીં જ ભરાવું, કેમકે આપણું દિલ ના પાડે છે. હું ભરાવ્યા તેથી જોઈએ આપણે હું એનું પરિણામ નીકળે છે, બરાબર. એટલે હું ડેણકો નથી, હું શીખીશ ને તો એ કોઈ મારી આગળ દુખ્યો માણસ આવશે ને એની હું મદદ કરીશ. કોઈ દી હું કોઈને હેરાન નહીં કરું આજીવન. ભલે હાલ ખુશ રહે તું, બસ હસતી રહે ને એની માને આપણે કાંઈ નથી જોતું એમ.